અમદાવાદમાં કોઈ ધંધો કે મજૂરી કરવી હોય તો પોલીસની મંજૂરી નહીં પરંતુ પોલીસને હપ્તા આપવા પડે છે। તેવી જ રીતે શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષા ચલાવવા માટે પણ પોલીસને પ્રતિ દિવસના હપ્તા આપવા પડે છે। આખરે કેવું છે આ હપ્તાખોરીનું નેટવર્ક, જોઈએ આ અહેવાલમાં। અમદાવાદ રેલવે સ્ટેશન ટ્રાફિક પોલીસ માટે હપ્તાનું હબ। રેલવે સ્ટેશન પર રિક્ષા ચલાવવા માટે આપવું પડે છે ભરણ। ટ્રાફિક પોલીસને આપવું પડે છે ભરણ। દિવસમાં 3 વખત ઉઘરાવવામાં આવે છે હપ્તા। એક રિક્ષા દીઠ 20 રૂપિયાનો હપ્તો। હપ્તો ના આપો તો રિક્ષા જમા લેવાની ખુલ્લી ધમકી, જેથી મજબૂરીમાં 200 થી વધુ રિક્ષા ચાલકો ચૂકવે છે હપ્તો। ટ્રાફિક પોલીસ માટે રેલવે સ્ટેશન હપ્તાનું હબ છે, જ્યાં ટ્રાફિકના જવાનો દ્વારા ટ્રાફિકને હળવો કરવાને બદલે તેમના ખિસ્સા ભારે કરવામાં આવે છે, જેમાં ટ્રાફિકના દરેક અધિકારીઓ સામેલ હોવાનું પણ જાણવામાં આવ્યું છે। છેલ્લા 4 વર્ષથી અહીંયા આવે ને બધા પીઆઈઓ આવે છે, લીંબાજીયા સાહેબ છે, ઇકબાલ છે, બે ત્રણ બીજા છે, એ આવીને રોજ 20-20 રૂપિયા ઉઘરાવે છે। એ કે તમે અહીંયા લાઈનમાં લગાડો, 20 રૂપિયા આપી દેવાના। કાલે એક રિક્ષાવાળાને માર્યો બી છે। કેટલા વાગે આવે છે, કેટલા સમયે આવે છે? કોઈ 3 ડ્યુટી બદલે બધા 3 ડ્યુટીવાળા પૈસા લેવા આવે છે। કેટલા રૂપિયા એક વ્યક્તિ કેટલા રૂપિયા ઉઘરાવે છે તમારે? એક વ્યક્તિ 20 રૂપિયા ઉઘરાવે છે। એક રિક્ષાએ 20 એક રિક્ષા 20 રૂપિયા એક રિક્ષાએ। અમદાવાદ રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા ઉઘરાવવામાં આવતા હપ્તાના કારણે ટ્રાફિક તો જામ થાય જ છે, પરંતુ ટ્રાફિક વિશે પણ કોઈ તકેદારી રાખવામાં આવતી નથી। જ્યારે રિક્ષા ચાલકોએ પણ ભરણ આપીને કાલુપુર સ્ટેશન પોતાના નામે કરી દીધું હોય તેવી રીતે રેલવે સ્ટેશનની બહાર પણ મનમરજી મુજબ પાર્ક કરે છે, જેથી રેલવે સ્ટેશનની આસપાસ ટ્રાફિકમાં વધારો જોવા મળે છે। આમ ટ્રાફિક પોલીસના 20 રૂપિયાના હપ્તે સામાન્ય લોકોને 2 કલાક જેટલો સમય ટ્રાફિકમાં વિતાવવો પડે છે। કેમેરામેન જીતેન્દ્ર મકવાણા સાથે પાર્થ જાની, GSTV, અમદાવાદ।